જે સદર રજૂઆત છે એ મેં થોડી વાંચેલી છે, પૂરેપૂરી વાંચેલી નથી. આ બાબતે મારે કહેવાનું કે મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના વિકાસના કામો આપણે ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવેલા છે. શહેરના વિકાસના કામો હોય કે નાના મોટા પ્રશ્નો હોય, દરેક પ્રશ્નમાં જે ઉચ્ચ પદાધિકારીઓ છે એમના સંકલનમાં કામગીરી કરવામાં આવતી હોય છે. જે મોટા વિકાસના કામો છે એમાં પણ એમનું માર્ગદર્શન મેળવવામાં આવતું હોય છે. અને લોકોના પ્રશ્નોના નિકાલ માટે સોમવાર અને મંગળવારે આપણે લોકોના પ્રશ્નો સાંભળતા હોઈએ છીએ, એમની રજૂઆતો આવતી હોય છે અને ઉપર નિકાલ કરતા હોઈએ છીએ. એટલે પદાધિકારી અને સામાન્ય નાગરિકને પણ સાંભળી અને દરેકના પ્રશ્નોનો સરળતાથી નિકાલ આવે, શહેરના વિકાસના કામો ઝડપથી થાય એના માટે અગ્રતા આપી અને દરેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે. આ વખતે જે બજેટ બનાવવાનું છે એ બજેટમાં પણ લોકોના સજેશન માગવા માટે આપણે ગૂગલ લિંક બનાવવામાં આવી છે. લોકોના રજૂઆતો, પ્રશ્નો, એમના સજેશન સાંભળી અને બજેટ તૈયાર કરવામાં આવનાર છે. જે પૂર્વ કોર્પોરેટર્સ છે એમના માટે પણ આવતીકાલે મિટિંગ રાખેલી છે અને એમના પણ જે સજેશન્સ છે બજેટ માટેના એ આવરી લઈ અને બજેટ તૈયાર કરવામાં આવનાર છે. ટૂંકમાં શહેરના વિકાસનું કે નાના મોટા પ્રશ્નોનું કોઈ પણ કામ હોય તો લોકોના સજેશન્સ, એમની ફરિયાદો, રજૂઆતો સાંભળી અને નિકાલ કરવામાં આવે છે અને ત્વરિત હકારાત્મક નિકાલ થાય એની ખાસ કાળજી રાખવામાં આવે છે.